brought to you by V-Guard. પરસોત્તમ રૂપાલાને લઈને રાજપૂતોમાં રોષ ઓછો થવાનો તો દૂર પરંતુ સતત વધી રહ્યો છે. રાજ્યભરમાં અલગ અલગ જગ્યા પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જેમ જેમ ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ ભાજપ માટે કપરા ચઢાણ સર્જાઈ રહ્યા છે. ક્ષત્રિયો રૂપાલાને હટાવવાની માંગ સાથે અડગ છે અને ભાજપ નહીં હટાવવા માટે મક્કમ છે. આ સ્થિતિમાં સવાલ એ છે કે આગામી દિવસોમાં ક્ષત્રિયનો વિરોધ અને આંદોલન કઈ દિશામાં જશે. ગુજરાતમાં લોકસભા ચૂંટણીને હવે માત્ર 27 દિવસનો સમય બાકી છે. તમામ પાર્ટીઓ પોતપોતાના ઉમેદવારોને લઈને પ્રચાર પ્રસારમાં લાગી ગઈ છે. ત્યારે રાજકોટ બેઠકનો વિવાદ આટલા સમયથી સળગી રહ્યો છે અને આ આગ શમવાનું નામ નથી લઈ રહી. આજે પણ રાજ્યના અલગ અલગ વિસ્તારો પર નજર કરીએ તો રૂપાલા સામે રોષ તમામ જગ્યાએ યથાવત છે. એટલે એવું કહી શકાય કે જેમ જેમ ચૂંટણીના દિવસ નજીક આવી રહ્યા છે તેમ તેમ રૂપાલા સામેનો આક્રોશ ક્ષત્રિય સમાજમાં સતત વધી રહ્યો છે. આ વિરોધ ત્યાં સુધી રહેશે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ પાછી નહીં લેવાય. જો કે ભાજપ ટિકિટ કાપવાના મૂડમાં બિલકુલ નથી અને એટલે જ કહી શકાય કે ઉનાળામાં વધી છે વિરોધની ગરમી. જેમ વાતાવરણમાં ગરમી વધી રહી છે તેમ રાજપૂતોના આક્રોશની આગ પણ સતત વધતી જોવા મળી રહી છે. આપ આ દ્રશ્યોને જુઓ. ગુજરાતના 4 ઝોન આપણી સામે છે અને ચારેયમાં વિરોધની આગ પ્રચંડ જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાત લઈએ તો સુરત છે કે જ્યાં માંગરોળમાં લીંબાડા ગામે ક્ષત્રિયોએ મોદી તુજસે બેર નહીં રૂપાલા તેરી ખેર રહી આ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો અને ભાજપ માટે ગામમાં પ્રવેશબંધી જાહેર કરી નાખી. તો બીજી તરફ સૌરાષ્ટ્ર ઝોનમાં ભાવનગરને જુઓ. અહીં પણ ટોપ 3 સર્કલે ક્ષત્રાણીઓએ રોડ પર ચક્કાજામ કરીને રૂપાલાનો વિરોધ કર્યો. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર જોયા બાદ મધ્ય ગુજરાતમાં વડોદરાના ડભોઈને જુઓ. ડભોઈ તાલુકાના વધુ 2 ગામ ખાનપુર અને માંડવા રૂપાલાના વિરોધમાં જોડાયા છે અને ભાજપના નેતાઓને પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા બેનર પણ અહીં લગાવાયા છે. સાથે જ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તરમાં મહેસાણાના જૂની સેઢાવીમાં પણ ભાજપના નેતાઓ માટે પ્રવેશબંધીના બેનરો ઠેર ઠેર લાગેલા જોવા મળ્યા છે. એટલે 4 ઝોનમાં એક સરખો વિરોધ ભાજપની સામે જોવા મળી રહ્યો છે. ये वाला लेते हैं. इन्वर्टर एसी. आप गैम्बलर हो ना? गैम्बलर? जुआ खेलते हो ना? तुम जुआ खेलते हो? अरे नहीं, ये तो कुछ भी बोले जा रहे हैं. इतनी महंगी और नाजुक एसी खरीद कर स्टेबलाइजर नहीं लोगे तो ये जुआ नहीं हुआ तो क्या हुआ? सिर्फ एक फ्लक्चुएशन आपके इन्वर्टर एसी के पार्ट्स को डैमेज कर सकता है. उसे V-Guard से सुरक्षित रखिए. V-Guard, इंडियाज़ नंबर 1 स्टेबलाइजर. આ તરફ સૌથી વધુ ચહેલ પહેલ જોવા મળી અમદાવાદ એરપોર્ટ પર કે જ્યાં કરણી સેનાના રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી. આપણે જણાવી દઈએ કે રાજ શેખાવતે કમલમ ખાતે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી અને એટલે કમલમ ઘેરાવના કાર્યક્રમ પહેલા જ પોલીસ દ્વારા રાજ શેખાવતની અટકાયત કરી લેવામાં આવી છે. આ તરફ રાજ શેખાવતની અટકાયત મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ સરકાર પર બરાબર પ્રહાર કર્યા અને કહ્યું કે રાજ શેખાવત ભાજપમાં હતા ત્યાં સુધી સરકારને કોઈ વાંધો નહોતો, પરંતુ હવે સમાજની પડખે ઊભા છે તો આતંકવાદીની જેમ પકડી લેવામાં આવ્યા. આ તાનાશાહી નથી તો બીજું શું છે? જ્યાં સુધી રાજ શેખાવતજી ભાજપમાં હતા અને ભાજપ માટે પ્રચાર કરતા હતા ત્યાં સુધી ભાજપને વાલું લાગ્યું. પણ જ્યારે એમણે એક સમાજ માટે ક્ષત્રિય સમાજની માતા દીકરીઓ ઉપર જ્યારે ટિપ્પણી થઈ ભાજપના નેતાઓ દ્વારા અને એમણે જ્યારે એમનો વિરોધ કર્યો ત્યારે એમની સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરવાની જે ભાજપની પદ્ધતિ છે ખૂબ જ નિંદનીય છે. માત્ર અહીંયા જ નહીં, વિવિધ જગ્યાઓ ઉપર ખોટા કેસોમાં ક્ષત્રિય સમાજના યુવાનો સાથે કેસ કરવામાં આવી રહ્યા છે. આ ક્યાંની તાનાશાહી છે? વધતે વિરોધની જ્વાળા ખેડામાં પણ પહોંચી છે. અહીં કપડવંજમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો. કપડવંજથી ગાંધીનગર જઈ રહેલા ક્ષત્રિય યુવાનોની પોલીસે અટકાયત કરી હતી. કરણી સેના અને જય માતાજી ગ્રુપના 25થી વધુ યુવાનોની અટકાયત કરવામાં આવી હતી. આ તમામ યુવાનો ગાંધીનગર કમલમ ખાતે વિરોધ કરવા માટે જઈ રહ્યા હતા. તો વળી બનાસકાંઠાના વડગામમાં પણ ક્ષત્રિયોનો વિરોધ જોવા મળ્યો. અહીં સમાજના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રૂપાલાની ટિકિટ રદ થાય તે માટે મામલતદારને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.
એ સાથે જ ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી કે જો ટિકિટ રદ કરવાની માંગ ન સંતોષાય તો રાજ્યભરમાં આગામી સમયમાં ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે. ક્ષત્રિય સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અહીં આગેવાનોએ ભાજપને જ સીધી રીતે આડે હાથે લીધું હતું. સાંભળો શું કહી રહ્યા છે. ખાલી રૂપાલાની ટિકિટ તમે રદ નથી કરી શકતા. હજુ તો રાજીનામા ભાજપમાંથી પડ્યા નથી. આવનારા દિવસોમાં ભાજપમાંથી રાજીનામા પડશે અને લાખોની સંખ્યામાં પડશે. એમ નથી કે ખાલી આના એક રાજકોટની સીટ માટે કરીને તમારી સભી સીટો પર કેટલી મોટી અસર થઈ રહી છે. એ આ કુંભકોણ સરકાર વાંધળી સરકાર ભાળતી નથી અને એનું પરિણામ બીજેપીનું અભિમાન છે અને ક્ષત્રિયનું સ્વાભિમાન છે. તો જલ્દીમાં જલ્દી ટિકિટ કાપે અને આપ આખો જ શાંતિમય માહોલ બનાવી રાખે એ જ બધા ઈચ્છે છે. પણ જો નહીં ઈચ્છે તો હવે એમની ખેર નથી. આ તરફ આણંદમાં પણ પરસોત્તમ રૂપાલાના નિવેદનનો વિવાદ જોવા મળી રહ્યો છે. અહીં ઉમરેઠ ચોરવાગા મંદિરના મેદાનમાં રાજપૂત સમાજની બેઠક યોજાઈ હતી. આસપાસના વિસ્તારના રાજપૂત સમાજના લોકો હાજર રહ્યા હતા અને રૂપાલાની ટિકિટ રદ ન થાય તો ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની પણ ચીમકી ઉચ્ચારાઈ હતી. સાથે જ આગામી સમયમાં વિરોધ પ્રદર્શન અંગે પણ રણનીતિ ઘડાઈ હતી. ક્ષત્રિયો ગાંધીનગર કમલમ ખાતે એકઠા થઈને વિરોધ કરવાના હતા, જેને જોતા ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ રીતસરનું છાવણીમાં ફેરવાઈ ગયું હતું. મહિલા પોલીસ સહિત વિવિધ એજન્સીઓ ખડકી દેવાઈ હતી. સલામતી શાખા, એસઆરપી, સ્થાનિક પોલીસ, ટ્રાફિક પોલીસના અધિકારીઓ ખડે પગે રહ્યા હતા અને જરૂર પડે તો ટીયર ગેસના સેલ અને વોટર કેનનનો પણ ઉપયોગ કરવા માટે પોલીસને તૈયાર કરવામાં આવી હતી. તાત્કાલિક અટકાયતી પગલા માટે પ્રિઝનર વાન પણ કમલમ ખાતે બહાર મુકાઈ હતી અને ફાયર વિભાગની ટીમ પણ કમલમમાં સ્ટેન્ડ બાય કરવામાં આવી હતી. આખા વિવાદને જોતા આંદોલનના સુખદ નિરાકરણની રાજકોટના રાજવીએ લોકોને અપીલ કરી. ક્ષત્રિય અને ભાજપને સુખદ સમાધાનનો રસ્તો કાઢવા માધાનતાસિંહ જાડેજા દ્વારા અપીલ કરવામાં આવી હતી. સરકાર સાથે વાતચીત કરી નિવેડો લાવવા માટે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિને વિનંતી કરી હોવાની વાત તેઓ દ્વારા કહેવામાં આવી હતી. રાજ પરિવારના એક સંતાન તરીકે મારી આપ સૌને, ભારતીય જનતા પાર્ટીને અને ક્ષત્રિય સમાજને જાહેર હિતને ધ્યાનમાં રાખીને આ સમસ્યાનું કંઈક સુખદ નિરાકરણ આવે એવા હું વંદન સાથે સહૃદય અપીલ અને વિનંતી કરું છું. હું પ્રત્યેક સમાજના દીકરીઓ, બહેનો અને માતાઓને હાથ જોડીને વંદન સાથે વિનંતી કરું છું. આટલા બધા દિવસોથી ઊભી થઈ રહેલી સ્થિતિને જોતા લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં પણ આ વિવાદ વધી શકે તેમ છે. જે પ્રકારે ભાજપ રૂપાલાને લઈને મક્કમ છે, તે જ રીતે ક્ષત્રિયો પણ અડગ છે. આ સ્થિતિમાં ચૂંટણી ટાણે રણ સંગ્રામ ગુજરાતમાં જોવા મળી શકે તેમ છે. બ્યુરો રિપોર્ટ, TV9. Brought to you by V-Guard.